નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એમ કહી શકાય કે બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. ગુજરાત પોલીસ ભરતી અને એમાં પણ ખાસ કરીને પીએસઆઈ અને જે લોકરક્ષક દળ એટલે કે કોન્સ્ટેબલની ભરતી છે એના ક્રમ વિશે એક નવું અપડેટ આવ્યું છે. એના પર આપણે ઊંડાણથી ચર્ચા કરીશું. હા બિલકુલ. અને આ જે માહિતી છે ને એ કોઈ અટકળ નથી. આ ભરતી બોર્ડની જે સત્તાવાર જાહેરાત છે એના પર જ આધારિત છે. એટલે આપણે સીધી સોર્સમાંથી જ વાત કરી રહ્યા છે. બરાબર. તો આજની આપણી આ વાતચીતનો હેતુ એ છે કે આ જાહેરાત ખરેખર કહેવા શું માંગે છે, આનો સાચો અર્થ શું? જે હજારો ઉમેદવારો છે જે આ પરીક્ષાઓ સાથે જોડાયેલા છે એમના માટે આના મુખ્ય મુદ્દા કયા? અને પેલો જે મોટો સવાલ બધા પૂછી રહ્યા છે કે પીએસઆઈના પરિણામોનું શું, એ ક્યારે આવશે? એના વિશે કંઈક સ્પષ્ટતા મળે છે આમાંથી? ચાલો એને જરા બારીકાઈથી જોઈએ. ચોક્કસ. કારણ કે જાહેરાત ભલે નાની હોય પણ એના જે ઈશારા છે એ ઘણા મહત્વના છે. તો શરૂઆત કરીએ એ મુખ્ય લાઇનથી જે આખી જાહેરાતનું એમ કહીએ કે હાર્દ છે. એમાં લખ્યું છે, પીએસઆઈ ભરતી સંદર્ભે ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું કે પીએસઆઈ મેરિટ લિસ્ટ અને પેપર 2ના માર્ક્સ પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જાહેર કરવામાં આવશે. બસ આટલું જ. હા, પણ આ એક વાક્ય જ જુઓ કેટલું બધું કહી જાય છે. આને બરાબર સમજવું પડે. આમાં બે શબ્દો બહુ મહત્વના છે, કરમ અને નિર્ભરતા. જાહેરાત સીધું જ કહે છે કે પીએસઆઈના જે બે મુખ્ય આઉટકમ છે, ફાઇનલ મેરિટ લિસ્ટ અને પેપર 2ના માર્ક્સ, એ ક્યારે આવશે? તો કે લોકરક્ષક ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થાય પછી. અચ્છા, એટલે એના પર આધાર રાખે છે. બરાબર. એના પર આધાર રાખે છે. એટલે આ કોઈ અચાનક થયેલો વિલંબ નથી દેખાતો, પણ એક નક્કી કરેલી પ્રક્રિયાનો ભાગ હોય એવું લાગે છે. હમ એટલે કે પીએસઆઈનું પરિણામ આવતા પહેલા લોકરક્ષકની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પૂરી થવી જરૂરી છે. પણ આવો ક્રમ શા માટે રાખ્યો હશે? એનું કોઈ કારણ આપ્યું છે? ના, જાહેરાતમાં સીધું કારણ નથી બતાવ્યો અને સામાન્ય રીતે આવી સૂચનાઓમાં કારણો બહુ ડિટેલમાં ના હોય. પણ આપણે થોડું વિચારી શકીએ. મતલબ વહીવટી દ્રષ્ટિએ શું કારણ હોઈ શકે? સૌથી પહેલું તો એવું લાગે કે વહીવટી સરળતા માટે હોય. અને બીજું સંસાધનોનું મેનેજમેન્ટ. કારણ કે આ બંને ભરતીઓ પીએસઆઈ અને લોકરક્ષક ગુજરાતમાં બહુ મોટા સ્કેલ પર થાય છે. લાખો ઉમેદવારો હોય. હા, એ તો છે જ. લાખોની સંખ્યામાં ઉમેદવારો અને હજારોની સંખ્યામાં જગ્યાઓ, એટલે મેનેજ કરવું અઘરું તો પડે જ. બિલકુલ. હવે જુઓ, લોકરક્ષકનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પોતે જ એક મોટો ટાસ્ક છે. કેટલા બધા ઉમેદવારો, સ્ટાફ જોઈએ, જગ્યાઓ જોઈએ. તો બની શકે કે બોર્ડ એવું વિચારતું હોય કે પહેલાં આ એક મોટું કામ પૂરું કરી લઈએ અને પછી પીએસઆઈના પરિણામ પર ફોકસ કરીએ. એનાથી કદાચ રિસોર્સ પણ બરાબર વપરાય અને ભૂલો ઓછી થાય. ઓકે, આ એક કારણ સમજાય છે. અને બીજું કંઈ? તમે ડેટા મેનેજમેન્ટની વાત કરતા હતા. હા, ડેટા મેનેજમેન્ટ. એ પણ એક પાસું હોઈ શકે. કારણ કે ઘણા ઉમેદવારો એવા હશે જેમણે પીએસઆઈ અને લોકરક્ષક બંને પરીક્ષાઓ આપી હશે અને કદાચ બંનેમાં સારું પરફોર્મ પણ કર્યું હોય. તો જ્યારે લોકરક્ષકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થાય ત્યારે કદાચ એવા ઉમેદવારોની સ્થિતિ વધુ સ્પષ્ટ થાય કે કોણ લોકરક્ષકમાં જોડાઈ રહ્યું છે, કોણ નથી જોડાઈ રહ્યું. અચ્છા, હા, એ વાત પણ સાચી છે. અને એ સ્પષ્ટતા પછી પીએસઆઈનું ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં કદાચ વધારે ચોકસાઈ રહે. મતલબ કોણ કઈ પોસ્ટ પસંદ કરે છે એની થોડીક વધુ ક્લેરિટી મળે. એક પ્રોસેસનું આઉટપુટ બીજી માટે ઇનપુટ જેવું કામ કરે એમ કહી શકાય. એટલે આ એક રીતે ઓવરલેપિંગ ટાળવા માટે અને આખી પસંદગી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવા માટેનું પગલું હોઈ શકે. બરાબર ને? હા, બરાબર. એક પ્રકારનું ડીકન્ફ્લેક્શન, જેમ તમે કહ્યું. તાર્કિક લાગે છે. ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો બંને પરીક્ષા આપતા હોય, આ સમજૂતીથી પેલી જાહેરાતની લાઈનો વધુ સ્પષ્ટ થાય છે. એમણે ભારપૂર્વક કહ્યું છે એટલે કે સૌપ્રથમ કોન્સ્ટેબલ ભરતીની ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ પહેલું સ્ટેપ. ત્યારબાદ જ પીએસઆઈ પેપર 2ના માર્ક્સ અને મેરિટ લિસ્ટ જાહેર થશે. આ બીજું સ્ટેપ. આ ક્રમની સ્પષ્ટતા ઉમેદવારો માટે શું અર્થ રાખે? મતલબ, એક તરફ સારું કે ભાઈ ખબર પડી કે શું થવાનું છે, પણ તારીખ તો હજી નથી જ. હા, આ મુદ્દો બહુ મહત્વનો છે કે ઉમેદવાર પર આની અસર શું. જો આ જાહેરાત છે ને એના બે પાસા છે. એક તરફ
એ સારી વાત છે કે જે અટકળો ચાલતી હતી કે પહેલાં શું થશે એનો અંત આવ્યો. હવે બધાને ખબર છે કે ભાઈ પહેલાં લોકરક્ષક ડીવી, પછી પીએસઆઈ રિઝલ્ટ. આટલી સ્પષ્ટતા મળી એ પણ એક માનસિક રાહત આપે કે ચલો કંઈક પ્રોસેસ તો આગળ વધી રહી છે એક દિશામાં. પણ પેલી તારીખવાળી વાત, એનું શું? એ ચિંતા તો રહે જ ને, ખાસ કરીને જે ઉમેદવારો માત્ર પીએસઆઈની જ રાહ જોઈ રહ્યા છે એમના માટે. હા, ચોક્કસ. એમના માટે તો આનો સીધો અર્થ એ થયો કે હજી રાહ જોવાની છે. અને કેટલી લાંબી એ ખબર નથી, કારણ કે લોકરક્ષક ડીવીમાં કેટલો સમય લાગશે એની કોઈ તારીખ નથી આપી. એટલે આ જે અનિશ્ચિતતા છે એ ચોક્કસપણે થોડી ચિંતા, અધીરાઈ વધારી શકે છે. અને જે લોકો બંને પરીક્ષામાં છે એમના માટે પણ થોડું કોમ્પ્લિકેટેડ તો ખરું જ. બંને પર નજર રાખવી પડે. તો શું આને આપણે ભરતીમાં વિલંબ ગણવો જોઈએ? ઘણા ઉમેદવારો સોશિયલ મીડિયા પર એવી વાતો કરતા હોય છે. જુઓ, વિલંબ શબ્દ અહીંયા થોડો સાચવીને વાપરવો પડે. જો આ ક્રમ પહેલેથી જ પ્લાનિંગનો ભાગ હોય અને જાહેરાત વાંચીને એવું જ લાગે છે, તો એ આયોજિત ક્રમ છે, વિલંબ નહીં. હા, જો લોકરક્ષક ડીવીમાં જરૂર કરતાં વધુ સમય લાગે તો પછી એ વિલંબ કહેવાય. પણ અત્યારે તો ખાલી ક્રમ જાહેર થયો છે અને આવી મોટી વહીવટી પ્રક્રિયાઓમાં સમય તો લાગે. પારદર્શિતા, ચોકસાઈ જાળવવા ક્યારેક ઝડપ થોડી ઓછી કરવી પડે. એટલે આને પ્રક્રિયાનો ભાગ ગણવો વધુ યોગ્ય લાગે છે. વાત તો સાચી છે. હવે જાહેરાતમાં ઉમેદવારો માટે એક સીધી સલાહ પણ છે અને એ બહુ જ મહત્વની લાગે છે. એ છે કે ઉમેદવારોને વિનંતી છે કે અધિકૃત વેબસાઇટ પર અપડેટ્સ નિયમિત તપાસતા રહે. આ સલાહ કેટલી જરૂરી છે આજકાલ? અરે, આ તો કદાચ આખી જાહેરાતનો સૌથી પ્રેક્ટિકલ મુદ્દો છે. અત્યારે જે સમય છે જેમાં માહિતી અને ખોટી માહિતી બંને બહુ ઝડપથી ફેલાય છે, ત્યાં ઓફિશિયલ સોર્સનું મહત્વ ખૂબ વધી જાય છે. તમે જોયું જ હશે, વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુક પર કેટલીય અફવાઓ ચાલતી હોય, જૂની જાહેરાતો ફરતી હોય, કોઈ કંઈક અટકલ લગાવતું હોય. આ બધું ઉમેદવારોને બહુ ડિસ્ટર્બ કરે છે, ગેરસમજ ઊભી કરે છે. હા, એનાથી બિનજરૂરી ચિંતા વધે છે અને ક્યારેક ખોટી આશા પણ બંધાય છે. એનો મતલબ એ નથી કે દર 5 મિનિટે પેજ રિફ્રેશ કરવું, પણ હા, દિવસમાં 1-2 વાર ચેક કરી લેવું એ એક સારી આદત છે. એનાથી કોઈ ઇમ્પોર્ટન્ટ અપડેટ મિસ ના થાય અને ખોટી માહિતીના શોરબકોરથી પણ બચી શકાય. સીધી સ્ત્રોતમાંથી માહિતી મળે એ જ શ્રેષ્ઠ. એટલે ટૂંકમાં ઉમેદવારો માટે 2 વસ્તુ જરૂરી છે. એક તો ધીરજ રાખવું અને બીજું સજાગ રહેવું. બરાબર? એકદમ. ધીરજ, કારણ કે પ્રોસેસ એના સમયે થશે, અને સજાગતા, કારણ કે જ્યારે અપડેટ આવે ત્યારે ખબર પડે. આ બેલેન્સ રાખવું પડે. ખાલી ચિંતા કરવાથી કંઈ નહીં થાય, પણ સાવ બેખબર રહેવું પણ નુકસાન કરી શકે. ઓકે. તો અત્યાર સુધીની આપણી ચર્ચાનો સાર કાઢીએ. મુખ્ય વાત એ છે કે હવે ક્રમ નક્કી થઈ ગયો છે, લોકરક્ષક અને પીએસઆઈ ભરતીનો. પહેલા લોકરક્ષક ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એ પ્રક્રિયા પૂરી થશે. અને એ પછી જ પીએસઆઈ ભરતીના પેપર 2ના માર્ક્સ અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. આ ક્રમ હવે ઓફિશિયલ છે. આમાં કોઈ શંકા નથી. આ ક્રમ પાછળના કારણો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, જેમ કે વહીવટી સરળતા, રિસોર્સ મેનેજમેન્ટ, ડેટા મેનેજમેન્ટ વગેરે હોઈ શકે. જો કે બોર્ડે કારણ નથી બતાવ્યું. અને સૌથી મહત્વની, તાત્કાલિક કરવા જેવી વાત એ છે કે બધા અપડેટ્સ માટે ફક્ત અને ફક્ત ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જ જોવી, નિયમિતપણે. અફવાઓથી બચવું. આખી ચર્ચા પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે. આપણે વાત કરી કે આ ક્રમ નક્કી થવાથી વહીવટી કાર્યક્ષમતા વધશે, પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે. હા, અને એ જરૂરી પણ છે. કોઈ પણ મોટી સિસ્ટમ માટે એ જોઈએ જ. પણ અહીંયા એક બીજો મુદ્દો છે, થોડો ઊંડો. આપણે આવી ભરતી પ્રક્રિયાઓને ઘણીવાર ખાલી આંકડા, નિયમો અને તારીખોના ચશ્માથી જ જોઈએ છે. એક મશીન જેવી પ્રોસેસ. પણ આ જાહેરાત, જે ખાલી ક્રમ કહે છે, તારીખ નહીં, એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આ જે વહીવટી નિર્ણયો લેવાય છે એની પાછળની જે લોજિસ્ટિક્સ છે, એની અસર લાખો યુવાનો પર, એમની જિંદગી પર શું થાય છે. એમની આશાઓ, એમની મહેનત, એમની ચિંતા, એમની ધીરજ, આ બધું, અને સિસ્ટમની જરૂરિયાતો, આ બંને વચ્ચેનો જે તાલમેલ છે એને આપણે કેટલું સમજીએ છીએ. બહુ સાચી વાત કહી. શું સિસ્ટમની કાર્યક્ષમતા અને ઉમેદવારોની જે માનવીય સંવેદનાઓ છે, એમની જે સ્થિતિ છે, એની વચ્ચે વધુ સારો બેલેન્સ ના બની શકે? ખાસ કરીને ચાહે આટલા બધા લોકોનું ભવિષ્ય જોડાયેલું હોય. એ જ મોટો સવાલ છે. કદાચ આ ક્રમ જાહેર કરવો એ પણ એ દિશામાં એક નાનકડું પગલું ગણી શકાય કે ચલો થોડી તો સ્પષ્ટતા આપી.
પણ આ અનુભવ આપણને એ યાદ દેવડાવે છે કે કોઈ પણ સરકારી પ્રક્રિયા હોય એના કેન્દ્રમાં તો છેવટે માણસ જ છે અને એમના સમયની, એમની લાગણીઓની, એમની અપેક્ષાઓની કિંમત સિસ્ટમે સમજવી જ પડે. આ જાહેરાત ખાલી એક માહિતીનો ટુકડો નથી, પણ વહીવટીતંત્ર અને ઉમેદવારો વચ્ચે જે સંવાદ છે, જે સમજણ છે, એના પર વિચાર કરવાનો એક મોકો પણ છે. ખરેખર આ મુદ્દો ખૂબ જ મહત્વનો અને વિચારવા જેવો છે. અને આ ચિંતન સાથે જ આજની આપણી આ વાતચીત આપણે અહીં પૂરી કરીએ છીએ. આશા રાખીએ કે જે માહિતી અને વિશ્લેષણ અમે રજૂ કર્યા તે બધા ઉમેદવારોને ઉપયોગી થશે. ફરીથી યાદ અપાવી દઉં, સત્તાવાર અપડેટ માટે વેબસાઇટ જોતા રહેજો અને ધીરજ રાખજો. સૌનો આભાર.